जला है जब से एक दीपक, अंधेरों को ये दहशत है, कहीं दीपक से दीपक जल के दिवाली न हो जाए। प्यार का दीप जलाते रहो दोस्तों। प्यार भारत की आन बान और शान है। इसकी शान में कोई गुस्ताखी न हो जाए, इसलिए इस दीप को जलाते रहो दोस्तों। रस माधुरी तव स्तुति थी, थाए हृदय पावन पावक, विराट रूपे ने विविध स्वरूपे, विश्वे विलसती शारदा। कृपा करजे मां देवी के तेजे सदैव प्रेरणा देवी, वाघेश्वरी वंदु तने भगवती सरस्वती शारदा। मां सरस्वतीના ચરણોમાં વંદન કરી ભારતીય સંસ્કૃતિ અને આ સંસ્થાની પરંપરા અનુસાર આજના પ્રસંગની અંદર આપણે સૌ સંગાથે પ્રવેશ કરીએ પહેલા આપ સૌ પરિચિત છો અને પરિચયની મોહતાજ એમને બિલકુલ નથી. આ સંસ્થાને જે રીતે તેઓ ધીરે ધીરે આગળ વધાવી રહ્યા છે, હમણાં જ મેં તમારી સાથે વાત શેર કરી એમ 25 વર્ષ આ શૈક્ષણિક સંસ્થાએ રાજકોટ શહેરની જનતાના એક નાનકડા વિચારને મંત્રમુગ્ધ કરવા માટે, સાકાર કરવા માટે, સાર્થક કરવા માટે સતત પ્રયત્ન કર્યા છે. એવા અવધેશ સર, જેમના વિશે વાત કરતા મને વિશ્વના બહુ મોટા ફિલોસોફર બિસ્માર્કનું એક વાક્ય યાદ આવે કે a really great man is known by 3 signs. One, generosity in the design. Second, humility in the exhibition. And third, moderation in success. એક સફળ માણસને ઓળખવાની 3 નિશાની છે. એક, એના આયોજનમાં હંમેશા ઉદારતા હોય. બીજું, એનું ઇમ્પ્લિમેન્ટેશન, એનું અમલીકરણ થાય ત્યારે હંમેશા માનવતા હોય. અને સફળતા પછીનો સંયમ હોય. આ ત્રણે 3 બાબતો આપણને ચોક્કસ અવધેશ સરમાં જોવા મળે. એટલા માટે કે જ્યારે કોઈ કૃતિ, કોઈ કાર્યક્રમ ડિઝાઇન કરવાનો હોય, એનું આયોજન કરવાનું હોય ત્યારે હંમેશા એકદમ લિબરલ હોય. એનું જ્યારે અમલીકરણ થતું હોય ત્યારે એનામાં માનવતા હોય. દરેક જગ્યાએ વિદ્યાર્થીઓ હંમેશા કેન્દ્ર સ્થાને હોય અને મલ્ટિપલ અનેક ક્ષેત્ર સાથે જોડાયેલા છે. પછી એ રાજકીય હોય, સામાજિક હોય અને દરેકે દરેક ક્ષેત્રની અંદર એમનું ઇન્વોલ્વમેન્ટ હંમેશા એક સફળ આઉટપુટ લઈને બહાર નીકળે છે. એવા અવધેશ સરને વિનંતી કરીશ કે ભારતીય સંસ્કૃતિ અને આ સંસ્થાની પરંપરા અનુસાર આપ સર્વનું શબ્દોથી સ્વાગત કરશે. જોરદાર તાળીઓથી આપણે તેમનું સ્વાગત કરીએ અને વિનંતી કરીએ અવધેશ સરને કે આજના આ 25 વર્ષની ઉજવણી, રજત જયંતિ મહોત્સવની ઉજવણી, સિલ્વર જ્યુબિલીની જે ઉજવણી આપણે કરી રહ્યા છીએ એમાં આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો, આપનું સ્વાગત કરશે. થેન્ક યુ વેરી મચ અવધેશ સર. किसी को गिराया न खुद को संभाला, किसी को गिराया न खुद को संभाला, कटा जिंदगी का सफर धीरे धीरे, जहां आप पहुंचे छलांगे लगाकर, वहां हम भी पहुंचे मगर धीरे धीरे. આ વાક્યને સાચા અર્થમાં સાર્થક કરી અને આ 25 વર્ષની શૈક્ષણિક સફરને એમણે સાર્થક કરી છે. આવી ગયા છે અમારી વચ્ચે નાના નાના બાળકો. આ બાળકો ડાન્સ કરતા હોય, મ્યુઝિકની બીટ્સની સાથે એમના અંગોને મરોડતા હોય, એના કરતાં પણ વધારે જોવાનો આનંદ તો આમ જ છે. તમે જો, આ ભાઈ જો છે એ નિરાત જોવે છે, શોધી રહ્યા છે એના મમ્મી પપ્પા ક્યાં બેઠા છે. અને આ મ્યુઝિકની સાથે સાથે આને દેખાઈ ગયા છે. મ્યુઝિકની સાથે સાથે એ જે લાઇટોની જાકમજોળ, પાછળ એલઈડી સ્ક્રીન તરફ કદાચ ભૂલથી એનું ધ્યાન જશે તો ત્યાં ને ત્યાં જ રહેશે. પણ આ બધી જ ભૂલો નથી, આ બધી જ છે નિર્દોષતા. અને નિર્દોષતાનો આનંદ જ આપણે સૌએ આ ઉમંગની અંદર અહેસાસ કરવાનો છે, મહેસૂસ કરવાનો છે. તમને ખ્યાલ છે કે આપણે નાના હતા ત્યારે આપણા સુપર હીરો શક્તિમાનને આપણે જોતા હતા. અહીંયા પણ આ બાળકો જો છે,
શક્તિમાન તો એમનો સુપર હીરો છે જ, પરંતુ જુદા જુદા સુપર હીરોથી પણ વિશેષ હનુમાનજીને પણ આ બાળકો યાદ કરવાના છે કે અમારા સાચા સુપર હીરો તો હનુમાનજી છે. કારણ કે જેના પગના એક પ્રહારથી ધરતી ધણધણી ઉઠે છે, જેના પગના એક પ્રહારથી ધરતી ધણધણી ઉઠે છે, અને જેના ગદાના એક પ્રહારથી ઊંચા ઊંચા પર્વતો પણ કડડ ભૂંસ દઈને નીચે પડી જાય છે, જેની એક ફૂંકથી સમુદ્રની અંદર પણ સુનામી મોજા આવી જાય છે. અને કવિ કાગને લખવું પડે હનુમાનજી માટે કે જગતમાં એક જ જન્મ્યો કે જેણે રામને ઋણી રાખ્યા છે. તો ચાલો જોરદાર તાળીઓના નાદ સાથે આ વિદ્યાર્થીઓના સુપર હીરો કૃતિને માણીએ. શુભમ સ્કૂલ રજૂ કરે છે સાંસ્કૃતિક કાર્યક્રમ ઉમંગ. આના ચીક તો જો, આના બર્ગર જેવા છે. આ ગયા વખતે આ છોકરો છે ને, ગયા વખતે ઉભો રહે થોડીક વાર, ગયા વખતે છે ને આ રોતો હતો, ખબર છે તમને? અને યાદ હશે, એ પેરેન્ટ્સને ખબર હશે, આ રોતો હતો. અને હવે એ પરાણે કે મમ્મી મારે રહેવું જ છે સ્ટેજ ઉપર, અને ભૂકા કાઢે એવો ડાન્સ કરે છે. ક્યાં છે મમ્મી? દેખાય? ક્યાં છે પપ્પા? દેખાય? હે ક્યાં દેખાય? દેખાય છે આને અંધારામાં તે. મમ્મી ગમે કે પપ્પા? કોણ ગમે? મમ્મી ગમે કે પપ્પા ગમે તને? કોણ ગમે કહેતો ખરા? કે હનુમાન દાદા ગમે? કેવો દાંત કાઢે છે, મજા આવે જોવાની. જાઓ હવે જાઓ. જોરદાર તાળીઓ આ તમામ વિદ્યાર્થીઓ માટે. અને બાળપણની જે નિર્દોષતા છે એમાં જ ઈશ્વરનો વાસ છે. ખૂબ સુંદર મજાના કોસ્ચ્યુમ પહેરીને હવે પાછા આપણા વચ્ચે વિદ્યાર્થીઓ આવી ગયા છે. આપણને સૌને ખબર છે કે આપણા જીવનની અંદર અનેક લોકોનો ખૂબ મહત્વનો રોલ હોય છે, પરંતુ એ બધામાં સૌથી ઇમ્પોર્ટન્સ કંઈ હોય. કારણ કે બહુ સારા ડોક્ટર્સ હોય, એન્જિનિયર્સ હોય, ક્લાસ 1 to ઓફિસર્સ હોય, એ બધાને બનાવવામાં જેનો સૌથી મોટો રોલ છે એ છે શિક્ષક. ગુરુ કુંભાર શિષ કુંભસમ, ઘટઘટ કાઢે ખોટ, અંદર હાથ સહાર દે, ઉપર મારે ચોટ. આપણને નાના હતા ત્યારે આપણું બાળપણ, આપણી શાળાના દિવસો ચોક્કસ યાદ હશે કે ગુરુને કુંભારની સાથે સરખાવ્યા છે. કારણ કે કુંભાર જ્યારે માટલું ઘડે છે અને માટલાની અંદર હાથ રાખી અને ઉપરથી એને પરફેક્ટ આકાર આપે છે ટપલા મારી મારીને. કદાચ કોઈ વખત ટપલું વધારે વાગી જાય તો અંદરથી એનો હૂંફાળો હાથ એને સપોર્ટ આપે છે, એટલે ગોબો નથી પડી જતો. બસ આ જ કામ એક શિક્ષકનું પણ છે. પરંતુ 2-5% કારણે કેટલીક વખત સમાજમાં શિક્ષકોની જે ઇમેજ છે એ થોડી ખરડાની હોય એવું લાગે. પરંતુ આપણે હંમેશા એ 5% ઉપર જ ફોકસ કરીએ છીએ. 95% આપણી આસપાસ જે સારું છે એને બહુ ઓછું જોઈએ છે. આ વિદ્યાર્થીઓના માધ્યમથી શિક્ષક અમારા જીવનમાં શું ઇમ્પોર્ટન્સ રોલ ભજવે છે એ હવે કહેવા જઈ રહ્યા છે. કારણ કે શિક્ષક છે તો બાકી સર્વસ્વ છે. કારણ કે બાળકને ઘડવાનું કામ વર્ગખંડોની અંદર શિક્ષક કરે છે, જે આવનારા સમાજનું ભવિષ્ય છે. તો જોરદાર તાળીઓ સાથે આ કૃતિને આપણે નવાજીએ. શુભમ સ્કૂલ રજૂ કરે છે સાંસ્કૃતિક કાર્યક્રમ ઉમંગ. વાવ, સુપર! જોરદાર તાળીઓ આ વિદ્યાર્થીઓ માટે તો ચોક્કસ હોવી જોઈએ. પણ સાથે સાથે અમારા શિક્ષકોની 250 કરતાં પણ વધારે શિક્ષકોની ટીમ, ડિયર પેરેન્ટ્સ, બેક સ્ટેજ આ બધા વિદ્યાર્થીઓને સાચવવા, એ બધા વિદ્યાર્થીઓને પ્રોપર ટાઈમે અહીંયા પહોંચાડવા, એક્ઝિટ, એન્ટ્રી, પ્રોપ્સ, બહુ મોટી જહેમત છે. અને એ બધી જહેમત ઉઠાવી છે અમારા શિક્ષકોએ. એટલે જે મેં તમને કહ્યું એમ, ડૉક્ટર બહુ સારા છે પણ એ ડૉક્ટરને બનાવનાર તો શિક્ષક છે. બહુ સારા એન્જિનિયર હોય કે ક્લાસ 1 to ઓફિસર્સ હોય, પણ એને બનાવનાર તો શિક્ષક જ છે. અને શિક્ષકોની જબરજસ્ત મહેનત છે ત્યારે જ એ બાળકની અંદર રહેલો માણસ છે ધીરે ધીરે બહાર નીકળે છે. અને અમે હંમેશા, જેમ સરે એમની વાતમાં એમ કહ્યું કે વી બિલીવ ઇન વર્ક, નોટ ઇન વર્ડ. અમે બોલતા નથી, કહીએ છીએ. અને કહીએ છીએ સાર્થક થતું હોય તો જ તમારો ભરોસો આ સંસ્થા ઉપર હોય. અને એટલે જ 5,000 થી 5,500 જેટલા વિદ્યાર્થીઓ આ વટવૃક્ષની અંદર અત્યારે
નિરાતે છાયામાં શિક્ષણ લઈ રહ્યા છે. અને એ જ શૈક્ષણિક સંસ્થાની બહુ મોટી જવાબદારી છે. ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ આપણે કોને કહીએ છીએ, સર્વાંગી વિકાસ આપણે કોને કહીએ છીએ, એને બહુ સીમિત બનાવ્યો છે. આપણે માત્ર પર્સન્ટેજની દિશામાં જે દોડી રહ્યા છીએ એમાંથી બહાર નીકળીને કેવી રીતે બાળકના ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ તરફ જઈએ, કેવી રીતે બાળકની અંદર રહેલી સર્જનાત્મકતાને બહાર લાવવા માટે સતત પ્રયત્નશીલ સંસ્થાનો એક ધ્યેય છે, જે લક્ષ્ય છે, એ કેવી રીતે સિદ્ધ થતો હોય છે, એ દિશામાં આપણે ચોક્કસ વાત કરીશું. પણ આ જ સંસ્થાના વિદ્યાર્થીઓ જે અત્યારે એમનું ઉજ્જવળ ભવિષ્ય કંઈક ને કંઈક હાયર એજ્યુકેશનની અંદર અત્યારે બનાવી રહ્યા છે, એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો એક નાનકડો પ્રસંગ આપણે ઉજવવા જઈ રહ્યા છે. હું HOD કેતન સરને વિનંતી કરીશ કે દોરને સંભાળશો. જોરદાર તાળીઓ આ તમામ વિદ્યાર્થીઓ માટે. લહેરો સે ડર કર નૌકા પાર નહીં હોતી, कोशिश करने वालों की कभी हार नहीं होती. नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती है दीवारों पर 100 बार फिसलती है, लेकिन हर बार उसकी मेहनत नाकाम नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. એક બુલંદ હૌસલો હોય, એક જજ્બો હોય ત્યારે આ પરિણામ પ્રાપ્ત થાય છે. અને હમણાં જ મેં વાત કરી કે પરિણામ પૂરતી જ આ સંસ્થાનો ધ્યેય નથી. ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ આપણે કોને કહીએ છીએ? તમને ખ્યાલ છે, ઓલિમ્પિયાડ એવો શબ્દ તમે સાંભળ્યો હશે. સાયન્સ ઓલિમ્પિયાડ, મેથ્સ ઓલિમ્પિયાડ, જીકે ઓલિમ્પિયાડ, આવા ઘણા બધા ઓલિમ્પિયાડ ઇન્ટરનેશનલ કક્ષાએ પણ બનતા હોય છે. અને આ વર્ષે મેથ્સ ઓલિમ્પિયાડની અંદર દીવ, દમણ, દાદરાનગર હવેલી, ગુજરાત, આ બધા રાજ્યોનું એક ઝોન બને છે. અને એ ઝોનની અંદર આ સંસ્થાના વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે છે. પછી એ ખૂંટ નિર્વા હોય કે પછી વાઘેલા કાવ્યા હોય, આ બંને માટે પણ તમારી તાળીઓ બરકરાર રહેવી જોઈએ. અને સૌથી વધારે મોટી વાત તમને એ કહું કે સાયન્સ ઓલિમ્પિયાડ 72 કન્ટ્રીઝ, 72 દેશોએ ભાગ લીધો છે. 72 દેશોએ ભાગ લીધો, 95,000 સ્કૂલોએ ભાગ લીધો. કાન ખોલીને સાંભળજો ડિયર પેરેન્ટ્સ, 95,000 સ્કૂલોએ 7,20,00,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો ઇન્ટરનેશનલ કક્ષાએ. અને એમાંથી આ જ સંસ્થાનો વિદ્યાર્થી ગોસાઈ ધૈર્ય પરી અવ્વલ નંબરે આવે છે અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે છે. એના માટે પણ તમારી તાળીઓ હોવી જોઈએ.